મોરબીના જેતપર ગામના ખેડૂતો જ્યાં એક તરફ સતત પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે, સરકાર સામે રજૂઆત કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ મોરબી શહેરની અંદર સમસ્યાઓને લઈને મહિલાઓએ ચક્કાજામ કર્યો હતો। શું હતી ઘટના અને તેની વિગતો શું છે તેની વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો મોરબી શહેરની અંદર જે રીતે તમામ જે લોકો જે છે તે પાણીની સમસ્યાને લઈને અત્યારે મહિલાઓ જે છે તે ખૂબ જ હેરાન પરેશાન જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ ત્યારે હાલમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા અને એ વખતે જ્યારે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ, પરંતુ એના પછી પણ શહેરની અંદર જે સમસ્યાઓ જે છે તે યથાવત જોવા મળી રહી છે। ત્યારે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ની અંદર પાણીની સમસ્યાઓ એટલી હદે વકરી ગઈ છે કે મહિલાઓ જે છે તે ચક્કાજામ કરવા માટે મજબૂર બની હતી। આખરે આ મહિલાઓ શું કહી રહી છે તેના પર નજર કરીએ। 15 સુનિલભાઈ 15 પાર્ક સ્વાતિ પાર્કમાંથી 15 દીથી પાણી જ નથી આવતા એકને કોઈને। તમે રજૂઆત કરી છે? હા, રજૂઆત અહીંયા કાલે આવ્યા હતા રાતે, એ કે અમે હવે આવશે પાણી 3 વાગે છૂટશે પાણી, ટાંકો ભરાય તો એ કે હજી કાં પાણી આવ્યું નહીં 3 વાગે। બાજુ બધી આખી રાત જાગી તોય પાણી હજી આવ્યું નથી। 15 દી શું નામ આપનું? મારું નામ મુક્તાબેન છે પટેલ। કઈ વિસ્તારમાંથી આવો? ત્રિમૂર્તિમાંથી। અમારે 1 મહિના થઈ ગયો પાણી આવતું નથી અને રાતે કાલે 10 વાગે આવ્યા તો 10 વાગ્યાથી અમને પાણી આવશે, પાણી ટીપું નથી આવ્યું। રાતે 12 વાગ્યા સુધી બેઠા, હવે અમારા ચક્કાજામ કરવો પડ્યો। સરોજબેન, કયા વિસ્તારમાંથી આવો? અમે સ્વાતિ પાકમાંથી। શું પ્રોબ્લેમ છે? પાણીનો અમને આજ 15 દીથી પાણી નથી આવતું। અમે કાલે 11:30 રાત્રે આવ્યા હતા પાણી અહીંયા કેવા, અમે તોય અમને કાન ન દીધો। એ કે તમને પાણી આવશે 3:30 આવશે પાણી, 3:30 એ કે પાણી આવશે તો 3:30 ન આવ્યું। અમે આખી રાત જાગ્યા તોય પાણીને એક ટીપું ન પડ્યું। અમને દર ઉનાળામાં આ જ પ્રશ્ન થાય છે, દર ઉનાળામાં અમને આ જ તકલીફ પડે છે। દર ઉનાળામાં 4-5 ધક્કા ખાવા પડે છે અહીંયા। પંચાસર ચોકડી પાસે અત્યારે પાણી બાબતે ચક્કાજામ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 1 એટલે કે જંતીભાઈ પરસુંબિયા, મોરબી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વોર્ડમાં પાણીનો પ્રશ્ન છેલ્લા 2-3 મહિનાથી હોય। અત્યારે ચક્કાજામ તમે જોઈ શકો છો પંચાસર ચોકડીએ। લોકો દ્વારા વારંવાર રજૂઆત છે, રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તો જે રીતે તમે દ્રશ્યોમાં જોયું અને જે રીતે મહિલાઓએ જણાવ્યું, ઘણા દિવસોથી પાણી તેમના ઘરમાં આવ્યું નથી અને તેને લઈને આ મહિલાઓ ભારે હેરાન પરેશાન થઈ હતી અને આ પ્રકારે ચક્કાજામ થઈને તેમણે તંત્ર પાસે રજૂઆત કરી છે કે વહેલી તકે તેમને જે પાણી જે છે તે પૂરું પાડવામાં આવે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને આ મહિલાઓ જે છે તે પણ મક્કમ છે અને પોતાની માંગણીઓને લઈને લડી રહી છે અહીંયા, અને તેને લઈને આખો જે માહોલ જે છે મોરબી શહેરની અંદર એ જ પ્રકારે જોવા મળ્યો હતો। કેમ કે જે રીતે જેતપરમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પોતાની માંગણીઓને લઈને લડી રહ્યા છે, એ જ પ્રકારે મોરબી શહેરની અંદર પણ ક્યાંક એવી લાગણી જોવા મળી રહી છે કે હવે સમસ્યાઓ કોઈ પણ હોય પરંતુ તંત્રની સામે જે છે તે તેની આક્રમક રીતે રજૂઆત કરવી જ પડશે, નહીં તો આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારે આ પ્રકારે હવે મહિલાઓ જે છે તે સરકાર જે છે અને સ્થાનિક તંત્ર જે છે તે ક્યારે પોતાની સામે જુએ તેની હવે રાહમાં છે। આ પ્રકારે જ્યારે આક્રમક રીતે તેમણે રજૂઆત કરી છે ત્યારે તંત્રના અધિકારીઓ પણ આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગણી તેઓ મૂકી રહ્યા છે। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।